નેપાળમાં અસ્થિર વાતાવરણ વચ્ચે અરવલ્લી જિલ્લાના ભાજપના મહિલા નેતાનો પરિવાર નેપાળમાં ફસાયો છે. આ પરિવાર હાલ પોખરામાં એક હોટલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. મોડાસાના ટિન્ટોઈ ખાતે રહેતા તેમના પરિવારજનોએ નેપાળમાં ફસાયેલા સભ્યો સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની સુરક્ષાની ખાતરી મેળવી હતી. જોકે નેપાળમાં હાલના માહોલને જોતા પરિવાર ચિંતામાં છે. રાજકીય અસ્થિરતા અને સ્થાનિક પરિસ્થિતિને કારણે ફસાયેલા પરિવારને વહેલી તકે ભારત પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ પરિવારોની સુરક્ષા અને તેમને પરત લાવવા માટે પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. હાલમાં અરવલ્લીના સ્થાનિક નેતાઓ અને પ્રશાસન આ મામલે સંપર્કમાં છે અને પરિવારને મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારું નામ ખરાડી સન્ની રામજીભાઈ છે. અમે અહીંયા ટિન્ટોઈના વતની છે. મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન, રામજીભાઈ, અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલ હતા. 3-4 દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે 2 દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે. તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે પણ સુરક્ષિત છે. ત્યાંની નજીકની હોટલમાં આગ ચાપવામાં આવી હતી પણ એ ત્યાં વાંધો નથી આવ્યો કેમ કે એ સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આવ્યા. બસ ત્યાં સુરક્ષિત છે અને તે અહીંયાના અરવલ્લી, ગાંધીનગર અને દિલ્હીની સરકાર એમને કોન્ટેક્ટ કરી રહી છે સતત.